ઘરમાં દાદા દાદી કે વડીલો હોય, દાંત ઓછા હોય પણ અથાણાં ભાવતા હોય તો અથાણાં ખાઈ ન શકે તો સરસ રીતથી આ અથાણાં ખાઈ શકશે, એકદમ પોચા બનશે. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી હજુ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો. શરૂ કરીએ આજે સરસ મજાની રેસીપી. સૌથી પહેલાં એક મસાલો બનાવી લઈએ છીએ. આચાર મસાલો કહેવામાં આવે છે. 1 કપ મેં મેથી લીધી છે અને 1 મિનિટ ધીરા તાપે શેકી લેવાની છે. જો આ મસાલો તમે ઘરે ન બનાવવા માંગતા હોય તો તૈયાર આચાર મસાલો પણ ઉમેરી શકો છો અને આવી રીતે તમે બનાવીને રાખો તો અથાણાની સિઝનમાં કામ લાગે. અડધો કપ મેથી લીધી છે, 1 ચમચી અધકચરી શેકેલી વરિયાળી છે અને 1 ચમચી ધાણા છે. કલોંજી ગુજરાતી ઘરોમાં અથાણામાં ખવાતી નથી ને અમને પણ નથી ભાવતી એટલે નથી ઉમેરતી, પણ તમને ભાવતી હોય તો કલોંજી પણ ઉમેરી શકો છો. બધું 1 જ મિનિટ ખાલી હળવા હાથે એને શેકી લઈએ છીએ જેથી અંદર કોઈ મોઇશ્ચર હોય ને એ નીકળી જાય, એટલે શેકવાનું કારણ ફક્ત આ જ. હવે શેકાઈ જાય એટલે એને ઠંડુ કરી લઈએ છીએ. મસાલો હાથથી ચેક કરી લેવાનો છે, એકદમ ઠંડો થઈ ગયો છે. ગરમ ગરમ ક્યારે નહીં વાટવાનો, નહીં તો અંદર પાણી થવા માંડશે. તો મેં મિક્સરમાં એને અધકચરો દળી લીધો છે, પાવડર નથી કરવાનો. અને હવે એક ઊંડી પ્લેટમાં લઈ લઈએ છીએ. અહીંયા 2 કપ તેલ મેં ગરમ કરવા મૂક્યું છે. તમે તેલની જગ્યાએ સરસિયું પણ વાપરી શકો છો. બધાની ચોઈસ અલગ અલગ હોય છે. તેલ બરોબર ધુમાડા નીકળે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. જ્યારે એનું ટેમ્પરેચર હાઈ થાય ત્યારે થોડુંક ચેક કરીને જોઈ લેવાનું છે. અહીંયા મસાલામાં થોડી હિંગ પણ ઉમેરી દઈએ છીએ. તરત ગરમ થાય એટલે ઉમેરવાનું નથી, નહીં તો મસાલો ઘણીવાર બળી જાય. જે શીખતા હોય એના માટે આવી રીતે ચમચીથી ચેક કરી લેવાનું અને પછી ટેમ્પરેચર બરાબર હોય ને ફીણ થતું હોય ત્યારે તમારે બધું તેલ ઉમેરી દેવાનું. આમાંથી હવે 1 કપ જ તેલ ઉમેરવાનું છે, બાકીનું ઠંડુ કરીને આપણે અથાણામાં છેલ્લે ઉમેરીશું. તો આવી રીતે ફીણ થઈ ગયા છે, એને મિક્સ કરી લઈએ છીએ જેથી કરીને બધું અંદર સુધી ચડી જાય અને મિક્સ કરીને તરત જ ઢાંકણું ઢાંકી અને એને એકદમ ઠંડુ થવા દેવાનું છે. મસાલો ઠંડો થઈ ગયો છે છતાં પણ એને હાથથી ચેક કરી લેવાનો છે. ગરમ હોય તો અથાણા બગડતા હોય છે. તમે નાની નાની ટિપ્સ યાદ રાખશો ને આવી રીતે મસાલો બનાવીને રાખશો તો અથાણા બનાવવા બહુ જ સહેલા છે. હવે એમાં મેં 1 કપ કાશ્મીરી મરચું ઉમેર્યું છે અને 1 ચમચી હળદર. હળદર બહુ નથી ઉમેરવાની, જેનાથી શ્યામ થઈ જાય છે, બહુ ઝડપથી અથાણા શ્યામ થાય છે. અને મીઠું ટેસ્ટ પ્રમાણે મીઠું. ને મીઠું હંમેશા શેકીને જ ઉમેરવાનું, કારણ કે મીઠું પાણીવાળું આવતું હોય છે અને એમાં પાણીનો ભાગ જે હોય એ અથાણામાં જાય એમને તો ફંગસ લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે ખાસ શેકી અને ઠંડુ કરીને ઉમેરવાનું. આ બધો મસાલો મિક્સ કરી અને એક બાજુ મૂકી દઈએ છીએ. આ અથાણું દાંત વગરના ખાઈ શકે એટલા માટે ખાસ જે લસણ છે એને એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે કટરમાં અથવા તો મિક્સચરમાં. હવે થોડુંક તેલ લઈ અને ધીરા તાપે 10 મિનિટ શેકવાનું છે. લસણમાં પાણીનો ભાગ હોય છે એને વાળી નાખવાનો છે અને જે તેલ હોય એને આપણે છેલ્લે ઉમેરી દઈશું. 1 કેરી લઈ એને ધોઈ કોરી કરી છીણથી નાની છીણથી છીણી નાખવાની છે અને હવે તૈયાર કરેલો જે મસાલો છે એ પહેલાં ઉમેરીએ છીએ. મસાલો એટલા માટે વધારે બનાવ્યો છે કે ઘણાને મસાલો વધારે ભાવતો હોય છે, તો તમે વધે તો શાકમાં પણ ઉપયોગ કરી શકો છો. અને ઠંડુ થયું તેલ ઉમેરી દઈએ છીએ તો કેટલું મસ્ત તૈયાર થાય છે ને દાંત વગરના પણ ખાઈ શકે છે. હવે જે લસણ થઈ ગયું છે ઠંડુ એને ઉમેરી દઈએ છે. લસણને બિલકુલ ઠંડુ થવા દેવાનું અને એમાં રહેલું તેલ પણ તમારે ઉમેરી જ દેવાનું છે. મિક્સ કરી લઈએ છીએ તો આ અથાણું ઘરડા લોકો બહુ સરસ રીતે ખાઈ શકશે અને એકદમ સરસ થાય છે. અને લાલ લાલ રાખવું હોય તો એરટાઈટ બરણી કાચની હોય એમાં તમારે ફ્રીઝ કરવાનું છે. અને 5 કલાક રેસ્ટ આપીએ છીએ અને 5 કલાક પછી ચોખ્ખી બરણીમાં ભરી દેવાનું છે. હું હંમેશા ફ્રીજમાં જ સાચું છું જેથી એનો કલર બહુ સરસ લાગે છે. આ અથાણું એટલું બધું સોફ્ટ બને છે કે દાંતવાળા તો એનો ભરપૂર આનંદ માણી શકશે. તો મોડું શેનું કરો છો, આજે જ બનાવો આ સરસ મજાનું સ્વાદિષ્ટ અથાણું અને ઘરના વડીલોના ચહેરા પર સ્મિત લાવો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.